Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। લોકસભાની ચૂંટણીની તારીખો થશે જાહેર। 16 માર્ચે બપોરે 3 વાગે થશે ચૂંટણીની તારીખ જાહેર। ઇલેક્શન કમિશને ટ્વીટ કર્યું। આપના વિક્રમ સોરાણીને રાજકોટ લોકસભા લડવાની કોંગ્રેસની ચર્ચા વચ્ચે કાર્યકર્તાઓ વિરોધ। એઆઈસીસીમાં નોંધાવી ફરિયાદ। ગુજરાતમાં આપના પ્રચારની શરૂઆત। અરવિંદ કેજરીવાલ અને ભગવત માન વડોદરાથી કર્યો આગાઝ। ગુજરાતમાં પણ કેજરીવાલ કેમ્પેનની શરૂઆત। સરકારી કર્મચારીઓનો પાટનગરમાં હલ્લાબોલ। જૂની પેન્શન યોજનાની માંગ સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન। કર્મચારીએ કહ્યું, અમારા માટે આજની રાત કતલની રાત। દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની લથડી તબિયત। મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરાયા દાખલ। અભિનેતાની હાલ તબિયત કાબૂમાં। લોકસભા 2024ની ચૂંટણીને લઈને અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગે શનિવારે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ યોજશે, જે બપોરે 3 વાગ્યે હશે અને ઈસીઆઈના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે। એક દિવસ પહેલા જ 2 કમિશનરની નિયુક્તિ પણ કરવામાં આવી હતી, જેમાં જ્ઞાનેશ કુમાર અને સુખવિન્દરસિંહ સંધુ નામના ચૂંટણી કમિશનરે શુક્રવારે એટલે કે 15 માર્ચે તેમના પદની જવાબદારીઓ પણ સંભાળી હતી। પંચના 3 અધિકારીઓ શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમને લઈને એક બેઠકનું આયોજન પણ કર્યું હતું। મહત્વનું છે કે આ લોકસભાની ચૂંટણી અંદાજે 7 તબક્કામાં યોજાઈ શકે છે અને ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા પણ લાગુ થઈ જશે। ગાંધીનગરની અંદર જ્યારે આંદોલન શરૂ થઈ જાય છે ત્યારે સમજી લેવાનું કે ચૂંટણી આવી ગઈ છે। અત્યારે સરકારી કર્મીઓ ગાંધીનગરના પાટનગરના રસ્તા ઉપર આવી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે। આ વચ્ચે પોલીસે તેમને ખસેડવાની ફરજ પણ પડી હતી। જાણો શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં। જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણી લઈને રાજ્યના અલગ અલગ સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે અલગ અલગ આંદોલન કરીને પોતાના સવાલનો ઉકેલ લાવવા માટે લડત લડી રહ્યા છે। એવામાં શનિવારે લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ છે। આ બધાની વચ્ચે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા। વિધાનસભા તરફ કૂચ કરતા તેમને પોલીસે અટકાવ્યા હતા। ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે। રાજ્યના અલગ અલગ સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે અલગ અલગ પ્રકારના આંદોલન કરી પોતાના સવાલોનો ઉકેલ લાવવા માટે લડત લડી રહ્યા છે। ઓલ ઓવર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે આ કાર્યક્રમ અમે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે। 22-5 ઠરાવ પ્રમાણે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારશ્રીએ ગઈ વિધાનસભા વખતે કમિટી બનાવી અને સત્તાવાર મીડિયા દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી। 12 મહિના વીતી ગયા છતાં આજ દિન સુધી આની કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આપવામાં આવેલું નથી। આદરણીય અમારા કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રીએ અગાઉ પણ ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો, કાળી પટ્ટી ધારણ કરી અને એ પણ કાર્યક્રમ અમે આપ્યો હતો, પણ ત્યાં સુધી આજ સુધી સરકારે અમારી માંગણી સ્વીકારી નથી। અમારી માંગણી છે કે સત્વરે જૂની પેન્શન યોજના દાખલ કરવી। 2005 પહેલાનું કમિટમેન્ટ અમને આપવામાં આવ્યું હતું કે આ યોજના સત્વરે અમે દાખલ કરીશું, એનો ઠરાવ કરીશું, છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ પણ જાતનો ઠરાવ કર્યો નથી।
પ્રેસ મીડિયા દ્વારા માધ્યમ દ્વારા અમને જાણવા મળ્યું છે કે આવતીકાલે સંસદ લોકસભાનું ઇલેક્શનની જાહેરાત થાય છે. આજની રાત અમારા માટે કતલની રાત છે. આવતી રાત સુધીમાં જો અમારો ઠરાવ નહીં થાય તો આગામી કાર્યક્રમો અમારા મોવડી મંડળ જે પણ નિર્ણય લેશે એ અમે જાહેર કરીશું. કર્મચારીઓના મુખ્ય પ્રશ્નો એવા જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રી સાથે વર્ષ 9/2022માં જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે અને આ બાબતે નાના કાર્યક્રમો કર્યા પરંતુ સરકારશ્રીએ તેમ છતાં પણ કોઈ આગળ હકારાત્મક પગલાં ના લેતા હવે આ અમારા વ્યક્તિગત આયોજન આપવા સિવાય કોઈ વિગત ના રહેતા આજે અમે સરકારશ્રીને વ્યક્તિગત આયોજન. કર્મચારીઓ દ્વારા આ અગાઉ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પેન ડાઉન ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ થયો હતો. તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતા ફરી એકવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીઓના 10% સામે સરકાર 14% રકમ જમા કરાવે સહિતના પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તરફ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડી ગણાઈ રહી છે, જે પહેલા જ કર્મચારીઓમાં પડતર પ્રશ્નોનું નિરાકરણની માંગ પ્રબળ બની છે. શનિવારે જ્યાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તે પહેલા આ વિરોધ પ્રદર્શને કેટલાય સવાલ ઉઠાવ્યા છે. ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક. આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભરૂચ લોકસભા બેઠક ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે કાંટેકી ટક્કર થાય તેવું લાગી પણ રહ્યું છે. તે વચ્ચે અત્યારે ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમણે તેમણે મનસુખ વસાવા ઉપર અમુક પ્રહારો કર્યા છે. શું છે તે વાત જાણો આ રિપોર્ટમાં. ગુજરાતમાંથી ભરૂચમાં મળે છે. રોહિંગ્યા સામાન્ય લેજો ભાઈ. જેથી અમારા વિસ્તારમાં વાલિયામાં તકરાર મુસલમાન તમને શું ખબર પડે? ભરૂચ લોકસભા બેઠક ઉપર સૌની નજર છે કારણ કે એના આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉતાર્યા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રાજનીતિ આ બેઠક ઉપર શરૂ થઈ ગઈ છે. ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે ચૈતર વસાવા સાથે રોહિંગ્યાએ ફરે છે. એના માટે પ્રતિક્રિયા લઈશું. ચૈતરભાઈ, મનસુખભાઈ આક્ષેપ કર્યા કે રોહિંગ્યા આપની સાથે ફરે છે, શું કહેશો? હું વાગરા, ભરૂચ અને જંબુસર વિસ્તારમાં ગયો હતો ત્યારે મારી સાથે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક અગ્રણીઓ ફરતા હતા અને અમારી સ્વાભિમાન યાત્રાના એ લોકોનો સહકાર રહ્યો અને એમણે સ્વાગત કર્યું અને ખૂબ લોકોનું પણ સમર્થન મળ્યું. ત્યારે મુસ્લિમ સમાજ મારી સાથે આવ્યો અને એમના આગેવાનો મારી સાથે હતા, જેમને મનસુખભાઈ વસાવાએ રોહિંગ્યા કહ્યા છે. ત્યારે મનસુખભાઈ વસાવાને મુસ્લિમ સમાજ આવનાર લોકસભાની ચૂંટણીમાં એનો જવાબ આપવાના છે અને મનસુખભાઈ અવારનવાર ટીકા ટિપ્પણીઓ કરે છે. એના કરતાં મનસુખભાઈએ 30 વર્ષમાં શું કામ કર્યા છે એ લોકો સમક્ષ મૂકવા જોઈએ અને એ કામ થકી એમણે મત માંગવા જોઈએ. ચૈતરભાઈની ટીકા ટિપ્પણી કરવાથી મનસુખભાઈને મત મળવાના નથી. ચૌધરી, ખાસ કરીને સુલેમાન પટેલ જે વાગરા મત વિસ્તારમાં લડી ચૂક્યા છે કોંગ્રેસ તરફથી, મુસ્લિમ મત વિસ્તારની અંદર ખાસ સારી એવી પકડ છે કારણ કે વાગરાની અંદર મુસ્લિમોનું મતક્ષેત્ર વધારે છે. એ અપક્ષ લડવાની જાહેરાત કરી ચૂક્યા છે, શું કહેશો? એમને કેવી રીતે મનાવશો? કોંગ્રેસ હાઈકમાન્ડ એમના શક્તિસિંહ સાથે પણ મારી વાત થયેલી છે અને ત્યાંના સ્થાનિક જેટલા પણ કોંગ્રેસીના પદાધિકારીઓ છે એમની સાથે અમારી સંયુક્ત બેઠક પણ હમણાં થઈ છે. 2-3 આગેવાનોની નાની મોટી કોંગ્રેસના અગ્રણીઓ સાથે નારાજગી છે એ અમારી ટેલિફોનિક વાત થઈ છે. ટૂંક સમયમાં અમારી બેઠક થશે. જે પણ એમનું મન દુઃખ થયું હશે અમે બધા સાથે રહીને એનું નિવારણ લાવીશું અને આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાયન્સના તમામ સાથીઓ એક ટીમ બનીને ભરૂચ લોકસભામાં ઉતરીશું અને ભરૂચ લોકસભા અમે જીતીશું. જૂના સાથીદાર મહેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે, છોટુભાઈએ નવા પક્ષની જાહેરાત કરી છે, શું લાગે છે એનાથી કઈ ફરક પડશે? આજે ચૈતરભાઈ આદિવાસી સમાજનો દીકરો જ્યારે લોકસભામાં ઊભો રહે છે ત્યારે ભાજપ તોડજોડની નીતિ કરે છે, લોભ લાલચ આપીને, અને ઘણા લોકોને આમ આદમીમાંથી અને બીટીપીને પણ મહેશભાઈ વસાવાને પણ એ લોકોએ જોડી લીધા છે. ચૈતરભાઈને રોકવા માટે તમામ પ્રકારના પ્રયત્નો આજે થઈ રહ્યા છે, પણ
ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો એકદમ ઝીણવટપૂર્વક જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે. ત્યારે મહેશભાઈના જવાથી ચૈતરભાઈને કોઈ ફેર પડવાનો નથી. છોટુભાઈ વસાવા સાહેબ તો અમારા ગુરુ છે. આવનાર દિવસોમાં એમને મળી એમના માર્ગદર્શનથી અમે આગળ વધવાના છે. હું ટૂંક સમયમાં એમના આશીર્વાદ લેવા પણ જવાનો છું. કેજરીવાલજી આજે આવ્યા હતા અને આપણે નિર્ધાર કર્યો છે કે 50,000થી વધુ મતોથી જીતશો, તો કઈ રીતનું આખું શું એ કરશો? તમે જોઈ શકો છો ભાજપનો એટલો બધો વિરોધ છે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં. નર્મદા નદીનું પૂર આવ્યું, એમાં હજારો ઘરો નાશ થઈ ગયા, એમને વળતર નથી મળ્યું. નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો સંપાદન કરી લેવામાં આવી, એનું વળતર નથી મળ્યું. આટલી મોટી જીઆઈડીસીમાં યુવાનોને રોજગારી નથી અને જે શ્રમિકો છે એનું શોષણ થાય છે. શાળાઓમાં માસ્તરો નથી, ઓરડાઓ નથી, અને પછી પણ આ લોકો એમનો ઘમંડ એટલું બોલે છે કે અમે 5 લાખની લીડથી રમતા રમતા જીતીશું. ત્યારે અમે એમના જેમાં ઘમંડી નથી, અમે તો જમીની લેવલના નેતા છે. અમને લોકો પર ભરોસો છે કે અમે 50,000ની લીડથી આ બેઠક જીતીશું. તો જે પ્રકારે આ બેઠક ઉપર ચૈતર વસાવા અને મનસુખ વસાવાની જે લડાઈ ચાલી રહી છે, આજે અરવિંદ કેજરીવાલની હાજરીમાં તે 50,000ની લીડથી આ બેઠક જીતવા માટેની ત્યાં સ્ટેજ ઉપરથી આહવાન કર્યું છે. ત્યારે હવે આ જે બેઠકનો જંગ છે તે રસાકસી ભર્યો થયો છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક સભાને સંબોધતા તેમણે રામધૂન ગાવાનું શરૂ કર્યું હતું અને કાર્યકર્તાઓ નાચી કૂદ્યા હતા. જુઓ તમે પણ આ વિડીયોને. રાજકોટ લોકસભા પર ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા હવે એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા રામધૂન કાર્યક્રમમાં સામેલ થયા હતા. રામનામ સાધક સાકેતધામ વાસી નાથા બાપા ભગતની પુણ્યતિથિ નિમિત્તે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પરસોત્તમ રૂપાલા ભજન ગાઈ રહ્યા છે, તો ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગરબે ઝૂમી રહ્યા છે. તેમની સાથે રાજકોટથી પૂર્વ સાંસદ મોહન કુંડારિયા પણ હાજર જોવા મળે છે. પરસોત્તમ રૂપાલા ગામઠી ભાષામાં કોંગ્રેસ પર ચાબખા કરવા અને માર્મિક પ્રહાર કરવા માટે જાણીતા છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થયો, હવે તે લોકસભામાં ઝંપલાવશે. રાજકોટ લોકસભામાં તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ વચ્ચે જોવું રહ્યું કે આ અનોખો અંદાજ મતદારોને કેટલો પસંદ આવે છે. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢ બેઠક પણ ખૂબ ચર્ચાઈ રહી છે, કારણ કે રાજેશ ચુડાસમાનું નામ ખૂબ ચર્ચામાં હતું, કારણ કે તેમનું અને ડૉક્ટર અતુલ જગના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે તેવા સમાચાર ટૂંક સમય પહેલા જ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની રાહ જોઈને બેઠી છે. કોંગ્રેસ પહેલી ચાલ ચાલે, કોંગ્રેસ પોતાનો ઉમેદવાર મેદાને ઉતારે, ત્યારબાદ અમે અમારો ઉમેદવાર મેદાને ઉતારીએ. 2014માં જીત્યા, 2019માં જીત્યા રાજેશ ચુડાસમા. કોળી સમાજમાંથી આવે છે અને મોટા મતો પણ લઈને આવ્યા છે. 50% જેટલા મત પોતે લઈ આવે છે. 5 લાખથી પણ વધુ મત તેઓ લાવ્યા છે 2014 અને 2019માં. આજ રાજેશ ચુડાસમા આ વખતે રિપીટ થશે કે નહીં તેના પર સવાલ છે.
રાજેશ ચુડાસમાને ટિકિટ ન મળે આ માટે કામ પણ શરૂ થઈ ચૂક્યા છે. ડોક્ટર અતુલ ચક કેસ એને પણ ચર્ચા ચાલી રહી છે. જોકે તેમાં સમાધાન થઈ ગયું હોય તેવી વાત મળી છે, પરંતુ નુકસાન જરૂર પહોંચાડશે. મુખ્ય વાત એ છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવવાની વાત છે. એની ટિકિટ કાપે છે તો તેની જગ્યાએ કોને ટિકિટ આપવી? ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ કાપવાનું મન બનાવી લીધું હતું, પરંતુ બસ રાહ તેની જોવામાં આવી રહી છે કે કોંગ્રેસ કયો ઉમેદવાર મેદાને ઉતારે છે. કોંગ્રેસ આહિર ઉમેદવાર મેદાને ઉતારે છે તો ભારતીય જનતા પાર્ટી પાસે આહિર ઉમેદવાર પણ તૈયાર છે. કોંગ્રેસ કોળી સમાજમાંથી મેદાને ઉતારે છે ઉમેદવાર તો ભારતીય જનતા પાર્ટી પાસે કોળી ઉમેદવાર પણ છે. અને રાજેશ ચુડાસમાને રિપીટ કરવા કે રાખવા એ પણ ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે. જૂનાગઢ લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જ્યાં 2017માં કોંગ્રેસ તમામ વિધાનસભામાં પરચમ લહેરાવતી હતી. એ પછી ઉના હોય, એ પછી માંગરોળ હોય, એ પછી જૂનાગઢ હોય. જૂનાગઢમાં તો જોકે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ એ સિવાયની જે બેઠકો માંગરોળ છે, ઉના છે, કોડીનાર છે, સોમનાથ છે, તાલાલા છે, આ દરેક બેઠકમાં કોંગ્રેસ પોતાનો પરચમ લહેરાવતી હતી. 2022 આવતા આવતા પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે. આજે કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. ફક્ત એક બેઠક સોમનાથ કે જ્યાં વિમલ ચુડાસમા 2017માં પણ જીત્યા હતા અને 2022માં પણ જીત્યા. આ વિમલ ચુડાસમાને શું કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે? આ પણ એક સવાલ છે. કોળી સમાજમાંથી આવે છે, કોળી સમાજનો ચહેરો બની શકે છે. એક બેઠક છે વિસાવદર કે જે આમ આદમી પાર્ટી પાસે હતી. ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા, પરંતુ તેણે પક્ષ પલટો કરી લીધો છે. હવે ત્યાં પેટા ચૂંટણી થશે એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં ઉમેદવાર કોને ઉતારે છે એ પણ એક સવાલ છે. પરંતુ એ પણ ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં છે સીટ. એટલે કે તેની અંદર આવતી તમામ વિધાનસભા સીટ સોમનાથને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પાસે આ લોકસભા બેઠક જીતવી મુશ્કેલ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ સમીકરણો જોઈ રહી છે. આ જ્ઞાતિ સમીકરણો જોઈને જ ટિકિટ આપવામાં આવશે. પુરુષોત્તમ સોલંકી, તેમના દીકરી દીપાબેન સોલંકી, દીપાબેન બાંભણિયા કહી શકાય, તેઓ હાલ ઉનામાં સારું વર્ચસ્વ ધરાવે છે અને દીપાબેન બાંભણિયાને પણ ટિકિટ મળી શકે છે. કોળી ચહેરા તરીકે તેને મેદાને ઉતારવામાં આવી શકે છે. પરંતુ વાત એ છે, સંજોગો એ છે કે જો કોંગ્રેસ કોઈ આહિર ચહેરાને મેદાને ઉતારે છે, હીરાભાઈ જોટવાને મેદાને ઉતારે છે, તો ભાજપ શું કરશે? આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક હુકમનો એક્કો છે, એ છે અમરીશ ડેર. અમરીશ ડેર રાજુલાથી ધારાસભ્ય રહી ચૂક્યા. કોંગ્રેસમાં તેનું મોટું સ્થાન હતું. આ મોટા સ્થાન સમયે જ તેમણે રાજીનામું ધરી દીધું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને આજ આહિર ઉમેદવાર જૂનાગઢ લોકસભામાં જોવા મળી શકે છે. વાત તેવી પણ છે કે જૂનાગઢમાં કોંગ્રેસ પર છે. જો કોંગ્રેસ કોળી ઉમેદવારને ઉતારે છે તો ભારતીય જનતા પાર્ટીની મજબૂરી બની જશે કે કોળી ઉમેદવારને ઉતારવો. પરંતુ જો કોંગ્રેસ આહિર સમાજને ઉતારે છે, આહિર સમાજના ચહેરાને મેદાને ઉતારે છે, તો ભારતીય જનતા પાર્ટી આહિર સમાજમાંથી એક ચહેરાને ઉતારી શકે છે અને અમરીશ ડેર માટે મોટી તક ખુલ્લી શકે છે. હવે અમરીશ ડેર રાજુલાના અને તેને જૂનાગઢ લોકસભામાં શું લાગે? આમ તો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વ્યક્તિને કંઈ પણ લોકસભા આપી શકે છે. પુરુષોત્તમ રૂપાલા અમરેલીના છે તો તેને રાજકોટ આપી છે. માંડવિયા પોતે પાલીતાણા ભાવનગરના છે તો એને પોરબંદર આપી છે. એટલે કે તેવું કોઈ ગણિત નથી, પરંતુ જ્ઞાતિ સમીકરણો સેટ કરી રહી છે. રાજેશ ચુડાસમાની વિરુદ્ધમાં કેટલાય સમાજના લોકોએ માગ પણ કરી છે કે આને ટિકિટ ન મળવી જોઈએ. રાજેશ ચુડાસમાની વિરુદ્ધ જાહેર મંચ પરથી ભાષણ કરવામાં આવી રહ્યા છે કે આ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના એક ધારાસભ્યને જીતવામાં મદદ કરી હતી. એ ધારાસભ્ય કોણ છે? એ ધારાસભ્ય વિમલ ચુડાસમા. કહેવામાં આવી રહ્યું છે કે વિમલ ચુડાસમાને જીતાડવામાં રાજેશ ચુડાસમાએ મોટી ભૂમિકા ભજવી હતી અને તેના કારણે તેની ટિકિટ કપાવી જોઈએ તેવું ભાજપના લોકો કહી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાની ટિકિટ આવતીકાલે કાપી નાખે, પરંતુ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપતા પહેલા ભાજપ ધીરજ ધરી રહી છે, કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈ રહી છે. પછી તેવું ના થાય કે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ કોળી ઉમેદવાર આવી જાય ને ભારતીય જનતા પાર્ટી પાસે કોળી ઉમેદવાર સારો ન રહે. વાત ફક્ત જીતની નથી, વાત લીડ સાથે જીતવાની છે. એટલા માટે CR પાટીલની ટીમ વિચારીને પગ મૂકી રહી છે. ભાવનગર લોકસભા બેઠક લડવા માટે હીરા સોલંકીને આમંત્રણ હતું, પરંતુ પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી આ બાબતે ના પાડે છે. CR પાટીલની ટીમ તેને સહમત કરી શકતી નથી. તેના દ્વારા કહેવામાં આવે છે કે રાજુલા મત વિસ્તાર કોળી સમાજનો છે, એ વિધાનસભા કોળી સમાજની છે, એ અમે નહીં આપીએ, અમારે લોકસભા નથી થતી. જેના પરિણામે ભાવનગરથી ઉમેદવાર ઉતારવામાં આવે છે. હીરા સોલંકીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા નથી. આ જ સમય થતા અમરીશ ડેરનો પણ વિચાર આવ્યો કે ભાઈ હવે રાજુલાથી હીરા સોલંકી દૂર નથી થતા, તો અમરીશ ડેરનું શું થશે? હાલ અમરીશ ડેરના ભવિષ્યને લઈને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે કે મોટી ભૂલ કરી, પરંતુ આજ અમરીશ ડેરને જો જુનાગઢ લડવાની તક મળે જાય તો મોટું સમીકરણ સાબિત થઈ શકે છે. જુનાગઢમાં આહિર સમાજના મત પણ મોટા પ્રમાણમાં છે. કોળી સમાજ પહેલા આવે છે, પરંતુ આહિર સમાજના મત પણ વધારે છે. આ આહિર સમાજના મત લેવા માટે ડેર મેદાને ઉતરી શકે છે. દીપાબેન બાંભણિયા છે, પુરુષોત્તમભાઈના પુત્રી, એ પણ મેદાને આવી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી. રાજેશ ચુડાસમાની ટિકિટ કપાશે કે રહેશે એ પણ આજ સુધી નક્કી નથી. આ તમામ વાત છે, આ તમામ એક ચર્ચા છે. આમાં શું થાય છે આવનાર સમયમાં તે જોવાનું રહ્યું. પૂંજા વંશ ઉનાથી ધારાસભ્ય રહ્યા, તેઓ લોકસભા લડ્યા રાજેશ ચુડાસમાની સામે 2014 અને 19, પરંતુ હારી ગયા છે. એટલે તેને લોકસભામાં ઉતારે કોંગ્રેસ એ વાતમાં દમ નથી. પૂજા વંશ પોતે પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ લોકસભા લડી શકે છે, પરંતુ પૂજા વંશના વર્ચસ્વ ઉપર છે. હજુ સુધી તેવું વર્ચસ્વ પૂજા વંશનું છે કે પછી ઘટી ગયું છે એ પણ જોવાનું રહ્યું. હાલ તો આ તમામ વાત છે, શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે? જુનાગઢ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હશે? કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે? શું આહિર વર્સિસ આહિરની જંગ જોવા મળશે કે પછી કોળી વર્સિસ આહિરની? આ તમામ સંજોગોમાં રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવી જોઈએ કે નહીં? આ તમામ સંજોગોમાં અમરીશ ડેરનું શું થશે? શું તેને ત્યાં તક આપવામાં આવશે કે નહીં? બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.